શું તમારું બાળક માટી ખાય છે અને તમારા બાળકની આદતને તમે અવગણો છો? તો તમે ચેતી જજો. કારણ કે આ તમારા બાળકની કોઈ આદત કે ટેવ નથી, પરંતુ બાળકોમાં જોવા મળતી એક બીમારી છે. જે બાળકો માટી, ચૂનો, ભીત પરનો કલર, પેન્સિલ અથવા સાબુ જેવી વસ્તુઓ ખાય છે તેને મેડિકલની ભાષામાં પિકા ડિસઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. પિકા ડિસઓર્ડર એટલે કે જે બાળકોમાં પોષક તત્વોની ઉણપ હોય છે, જેવી કે આયરન, ઝીંક અને કેલ્શિયમ જેવા પોષક તત્વોની ઉણપના કારણે બાળકો ચૂનો, માટી, પેન્સિલ કે સાબુ જેવી વસ્તુઓ ખાતા હોય છે. આ પિકા ડિસઓર્ડરના કારણે જે બાળકો વધારે પડતી માટી ખાતા હોય છે, ચૂનો ખાતા હોય છે કે પેન્સિલ અથવા સાબુ ખાતા હોય છે, જેના કારણે તેમનું પાચન તંત્ર ખરાબ થઈ જાય છે અને તેમને પેટમાં દુખાવો થાય છે અને ઘણા બાળકોને કૃમિની પણ સમસ્યા થાય છે. પિકા ડિસઓર્ડરના કારણે બાળકોમાં વિકાસ અને વૃદ્ધિ પણ ઓછી થાય છે. જો તમારું બાળક પણ ચૂનો, માટી કે આ બધી વસ્તુ ખાતું હોય તો તમારે તમારા બાળકની આદત છોડાવવી જરૂરી છે અને તમારા બાળકને પોષક તત્વોમાં જેવા કે દૂધ, લીલા શાકભાજી અને ફળ પણ આપવા જરૂરી છે. પિકા ડિસઓર્ડર જેવી બીમારીઓમાં હોમિયોપેથિક સારી રીતે કામ કરે છે અને તમારા બાળકની આ આદત છોડાવવામાં મદદ કરે છે અને તમારા બાળકના શરીરનું સંતુલન પણ જાળવી રાખે છે. જો મિત્રો તમને અમારી હેલ્થ ટિપ્સ ગમતી હોય તો તમે અમને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં.